ઇતિહાસનો એવો સમય જ્યારે મુગલ સામ્રાજ્ય અપરાજિત માનવામાં આવતું હતું અને દક્ષિણમાં આદિલશાહી પોતાની તાકાત બતાવી રહી હતી, ત્યારે સહ્યાદ્રીની પહાડીઓમાં એક યુવાન ઉછરી રહ્યો હતો, જેના દિલમાં એક જ આગ સળગતી હતી, સ્વરાજ. ન તો વિશાળ સેના, ન તો અપરંપાર સંપત્તિ, પણ સંકલ્પ એવો કે સામ્રાજ્ય હચમચી જાય. ને યુવાનનું નામ હતું શિવાજી ભોસલે. પણ કેવી રીતે એક નાની સેના લઈને તેને મુગલ અને આદિલશાહી જેવી શક્તિશાળી સલ્તનોને પડકાર્યા, કેવી રીતે અફઝલ ખાન જેવી તાકાતને ધૂળ ચટાડી, અને કેમ ઔરંગઝેબ પણ તેની વ્યૂહરચનાથી પરેશાન થયો. માત્ર 16 વર્ષની ઉંમરે શિવાજીએ તોરણ કિલ્લો જીતીને ઇતિહાસને સંદેશ આપ્યો. આ લડાઈ સત્તા માટે નહીં, સ્વાભિમાન માટે છે. પ્રતાપગઢમાં અફઝલ ખાન સામેની મુલાકાત, મુગલ સેનાપતિ પરનો અચાનક પ્રહાર અને આગ્રાથી સાહસિક પલાયન, આ બધું કોઈ ફિલ્મની કહાની નહોતું, આ હતી હકીકત. 1674 રાયગઢ. તે દિવસે માત્ર રાજ્યાભિષેક નહોતો, તે દિવસે એક સ્વપ્નને તાજ પહેરાયો. શિવાજી ભોસલે બન્યા છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજ ભારતના ઇતિહાસનું એવું નામ છે જેને કોઈ પણ પરિચયની જરૂર નથી. એક મહાન યોદ્ધા, જેમની બહાદુરી અને તેમની વ્યૂહાત્મક તથા વહીવટી કુશળતા જ તેમની ઓળખ હતી. ઇતિહાસના અંધકારમય સમયમાં જ્યારે દિલ્હીના તખ્ત પરથી મુગલ શક્તિ ગરજતી હતી અને દક્ષિણમાં આદિલશાહી પોતાની હુકુમત ચલાવી રહી હતી, ત્યારે સહ્યાદ્રીની ખીણોમાં એક સ્વપ્ન જન્મ લઈ રહ્યું હતું. આ સ્વપ્ન જોનાર કોઈ સામાન્ય યુવાન નહોતો, તે હતો શિવાજી ભોસલે. ન તો તેમના પાસે હજારો હાથીઓની સેના હતી, ન તો સોનાથી ભરેલા ખજાના, પણ તેમના પાસે હતું અડગ સંકલ્પ, અદ્ભુત વ્યૂહરચના અને માતા જીજાબાઈના સંસ્કારો. માત્ર કિશોર અવસ્થામાં જ શિવાજીએ તોરણ કિલ્લો જીતીને દુનિયાને સંદેશ આપ્યો, આ લડાઈ જમીન માટે નહીં, સ્વાભિમાન માટે છે. શિવાજીએ ક્યારેય અનાવશ્યક યુદ્ધો નથી કર્યા. તેમનો સંઘર્ષ મુખ્યત્વે બીજાપુરની આદિલશાહી અને બાદમાં મુગલ સામ્રાજ્ય સામે હતો. 19 ફેબ્રુઆરી 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં શાહજી રાજે અને જીજાબાઈના ઘરે એક બાળકનો જન્મ થયો અને તેનું નામ રાખવામાં આવ્યું શિવાજી. તેમનું મૂળ નામ શિવાજી ભોસલે હતું, પરંતુ તેમની વહીવટી અને નેતૃત્વ ક્ષમતાને કારણે તેમને છત્રપતિની ઉપાધિ આપવામાં આવી. તેમના પિતા શાહજી રાજે ભોસલે બીજાપુરના દરબારમાં ઉચ્ચ અધિકારી હતા. શિવાજી એક કુશળ સૈનિક અને કુશળ મરાઠા પ્રશાસક હતા. તેમણે યુદ્ધ કલા અને વહીવટની સમજ દાદોજી કોંડદેવ પાસેથી મળી, જે બીજાપુર સલ્તનતમાં જનરલ પદ પર કાર્યરત હતા. 1630 ના સમયગાળામાં ભારતના પશ્ચિમ ભાગમાં 3 ઇસ્લામી સલ્તનતો હતી: અહમદનગરની નિઝામશાહી, બીજાપુરની આદિલશાહી અને ગોલકુંડાની કુતુબશાહી. આ ત્રણેય એકબીજા સાથે લડતા રહેતા હતા, પરંતુ ઉત્તર તરફથી મુગલો સતત દબાણ બનાવી રહ્યા હતા, જેથી દક્ષિણ ભારત પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે. તે સમયે દિલ્હીમાં શાહજહાંનું શાસન હતું. 1636માં ઔરંગઝેબને દક્ષિણનો સુબેદાર બનાવવામાં આવ્યો. સુબેદાર બનતા જ તેણે બીજાપુર પર હુમલો કર્યો. મુગલોના આક્રમણથી બીજાપુરના સુલતાન મોહમ્મદ આદિલ શાહનું શાસન નબળું પડવા લાગ્યું. આ તરફ નાની ઉંમરે જ શિવાજી પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા હતા. તેઓ યુદ્ધની વ્યૂહરચના બનાવવામાં પારંગત બનતા જઈ રહ્યા હતા. મર્યાદિત સાધનો હોવા છતાં તેમણે છાપામાર યુદ્ધ કળામાં વર્ચસ્વ મેળવ્યું. માત્ર 16 વર્ષની ઉંમરે તોરણા કિલ્લા પર કબજો કરીને તેમણે પોતાના યુદ્ધ કૌશલ્યનો પરિચય આપી દીધો. 1646માં સુલતાન મોહમ્મદ આદિલ શાહ બીમાર પડ્યો. તેની બીમારીને કારણે બીજાપુર સલ્તનત વધુ નબળી બની. આ તકનો લાભ ઉઠાવીને શિવાજીએ તોરણા કિલ્લા પર ચઢાઈ કરી અને કબજો કરી લીધો. ત્યાંથી મળેલો વિશાળ ખજાનો શિવાજીએ કબજે કર્યો. આ બીજાપુરના સુલતાનને મળેલો તેમનો પ્રથમ મોટો ઝટકો હતો. શાસનની નબળાઈને કારણે બીજાપુર અશાંતિનો શિકાર બની ગયું હતું. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને અનેક સામંતોએ બીજાપુરના ઘણા કિલ્લાઓ પર પોતાનો કબજો જમાવી લીધો. શાસકની નબળાઈ જોઈને શિવાજીએ મરાઠાઓને સંગઠિત કર્યા અને બીજાપુરના દુર્ગો જીતવાની યોજના બનાવી. આગામી 2 વર્ષોમાં શિવાજીએ પુણે નજીકના અનેક મહત્વપૂર્ણ કિલ્લાઓ પર કબજો મેળવી લીધો. તેમાં કોંડણા અને પુરંદર જેવા શક્તિશાળી કિલ્લાઓનો સમાવેશ થતો હતો, જે બીજાપુર માટે અત્યંત મહત્વના ગણાતા હતા.
ત્યારબાદ શિવાજીએ પશ્ચિમ તરફ કોંકણ પ્રદેશ તરફ વળ્યા અને કલ્યાણ જેવા મહત્વપૂર્ણ શહેર પર કબજો કર્યો. બીજાપુર સલ્તનતમાં આ ઘટનાઓથી ભારે ખળભળાટ મચી ગયો. આદિલ શાહ સામે શિવાજીને કેદ કરવાની અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા લાગી. પરંતુ એ સમય એવો હતો કે આદિલ શાહ પોતે જ શિવાજીના વધતા પ્રભાવથી ગભરાઈ ગયો હતો. તે શિવાજીને કેદ ન કરી શક્યો, પરંતુ 1648માં તેણે શિવાજીના પિતા શાહજી રાજેને જ કેદ કરાવી દીધા. આ સમાચાર મળતા જ શિવાજી ક્રોધિત થયા, પરંતુ તેમણે ઉતાવળ કરી નહીં. બુદ્ધિ અને સાહસનો સહારો લીધો. છાપામાર વ્યૂહરચનાથી તેમણે ટૂંક સમયમાં જ પોતાના પિતાને કેદમાંથી મુક્ત કરાવી દીધા. 1649 થી 1656 વચ્ચેના સમયમાં શિવાજીએ પોતાના અભિયાનને થોડો વિરામ આપ્યો અને અત્યાર સુધી મેળવેલી સફળતાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પણ તેમની વ્યૂહરચનાનો જ એક ભાગ હતો. 1656માં તેમણે મહાબળેશ્વર નજીક જાવલીની ખીણ પર કબજો કર્યો. આ જીતથી તેમણે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્રમાં આગળ વધવાની તક મળી. બીજાપુરમાં હવે ફરીથી શિવાજીની વધતી શક્તિ ચિંતાનો વિષય બની. આદિલશાહી દરબારમાં ચર્ચા થઈ કે શિવાજીને કોણ દમન કરી શકે. બીજાપુરના શક્તિશાળી સેનાપતિ અફઝલ ખાને આગળ આવીને દંભપૂર્વક કહ્યું, શિવાજી કોણ છે? હું તેને જંજીરોમાં બાંધીને અહીં લઈ આવીશ. અફઝલ ખાન અને શિવાજીના પરિવારમાં જૂની દુશ્મની હતી. એક સમયે અફઝલ ખાન જ શાહજી રાજેને કેદ કરીને બીજાપુર લઈ ગયો હતો. શિવાજી અને જીજાબાઈ માનતા હતા કે તેમના મોટાભાઈ સંભાજીની હત્યામાં પણ અફઝલ ખાનનો હાથ હતો. અંતે 10 નવેમ્બર 1659ના રોજ બંને વચ્ચે મુલાકાત નક્કી થઈ. મુલાકાત દરમિયાન અફઝલ ખાને શિવાજીને ગળે મળતા જ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ શિવાજી પહેલેથી જ સજ્જ હતા. તેમણે પોતાના હાથમાં વાઘનખ છુપાવી રાખ્યું હતું. યોગ્ય સમયે તેમણે તે હથિયારથી પ્રહાર કર્યો અને અફઝલ ખાનને મોતને ઘાટ ઉતારી દીધો. પોતાના સેનાપતિના મૃત્યુ પછી અફઝલ ખાનની સેના ભાગી છૂટી. તે દરમિયાન બીજાપુરના સુલતાનના અવસાન બાદ ઔરંગઝેબે દક્ષિણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. શરૂઆતમાં શિવાજી અને મુગલો વચ્ચે સંબંધો સુધરેલા હતા, પરંતુ બાદમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. 1658માં ઔરંગઝેબે દારા શિકોહને હરાવીને મુગલ સિંહાસન પર કબજો કર્યો. ત્યારબાદ તેણે દક્ષિણ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવાની કોશિશ કરી. આ પરિસ્થિતિનો લાભ લઈને શિવાજીએ દક્ષિણમાં મુગલ પ્રદેશો પર હુમલા શરૂ કર્યા. અહમદનગર અને અન્ય કિલ્લાઓ પર પણ તેમણે ચઢાઈ કરી. શિવાજીની સૌથી મોટી શક્તિ તેમની ગોરીલા યુદ્ધ પદ્ધતિ હતી. તેઓ નાના જૂથોમાં હુમલો કરતા, ઝડપથી પ્રહાર કરતા અને તરત જ પહાડી કિલ્લાઓમાં ગાયબ થઈ જતા. કિલ્લાઓમાં તેઓ 3 સમાન દરજ્જાના અધિકારીઓ રાખતા, જેથી કોઈ એક દ્રોહ કરે તો પણ કિલ્લો સહેલાઈથી કબજે ન થઈ શકે. શિવાજીએ એક શક્તિશાળી નૌસેના પણ ઊભી કરી. કોંકણ કિનારે નિયંત્રણ માટે તેમણે જયગઢ, વિજયદુર્ગ, સિંધુદુર્ગ સહિત અનેક નૌકા કિલ્લાઓ બંધાવ્યા. ખજાનો ખાલી થતા શિવાજીએ સુરત પર ચઢાઈ કરી અને વિશાળ સંપત્તિ મેળવી. શિવાજીની આ કામગીરીથી ઔરંગઝેબ ક્રોધિત થયો. તેણે રાજપૂત સેનાપતિ જયસિંહને 15,000 સૈનિકો સાથે દક્ષિણ મોકલ્યો. 1665માં પુરંદર કિલ્લાની ઘેરાબંધી પછી પુરંદરની સંધિ થઈ. શિવાજીએ 23 કિલ્લાઓ મુગલોને સોંપ્યા અને તેમના પાસે 12 કિલ્લા રહ્યા. પરંતુ ઔરંગઝેબ આ સંધિથી સંપૂર્ણ રીતે સંતોષમાં નહોતો. તેને લાગતું હતું કે દક્કનમાં તેના વિસ્તરણ સામે સાચો પડકાર માત્ર મરાઠાઓ જ આપી શકે. આ દરમિયાન જયસિંહે પ્રયત્ન કર્યો કે શિવાજીને ઔરંગઝેબના દરબારમાં હાજર થવા માટે મનાવવામાં આવે. જો કે પુરંદરની સંધિમાં શિવાજીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મુગલ મનસબદારી માટે કામ કરવા કે દરબારમાં હાજર થવા માટે બંધાયેલા નથી. આખરે મુગલોના આમંત્રણ પર શિવાજી આગ્રા દરબારમાં પહોંચ્યા. દરબારની પરંપરા મુજબ માત્ર બાદશાહ બેસતા અને અન્ય દરબારીઓ ઊભા રહેતા. મનસબદારી અનુસાર દરબારમાં સ્થાન મળતું. વધુ મનસબ, વધુ પ્રતિષ્ઠા. શિવાજીને 5,000ની મનસબદારી આપવામાં આવી, પરંતુ તેઓને અસંતોષ થયો, કારણ કે તેઓને ઓછામાં ઓછું 7,000ની મનસબ અપેક્ષા હતી. ઔરંગઝેબે આને પોતાનું અપમાન માન્યું અને શિવાજીને નજરકેદ કરી દીધા. શિવાજી સમજી ગયા કે પુરંદરની સંધિ માત્ર ઔપચારિકતા હતી અને તેમની સામે કાવતરું રચાઈ રહ્યું હતું. પરંતુ ઓગસ્ટ 1666માં તેઓ ચતુરાઈપૂર્વક કેદમાંથી નીકળી ગયા. મહારાષ્ટ્રમાં તેમનું ભવ્ય સ્વાગત થયું. આગ્રાથી બચી આવવાની ઘટના પછી તેઓ ઔરંગઝેબને ટક્કર આપનાર શક્તિ તરીકે વધુ પ્રખ્યાત બન્યા. શિવાજીએ પોતાના પુત્ર સંભાજીને મુગલ વાઇસરોય પ્રિન્સ મુઅઝ્ઝમની સેવા માટે મોકલ્યો, પરંતુ આ શાંતિ વધુ સમય ટકી નહીં. 1670 સુધીમાં ઔરંગઝેબને શંકા થવા લાગી કે સંભાજી અને મુઅઝ્ઝમ વચ્ચે અતિ નિકટતા છે. મુગલોએ અગાઉ આપેલી જાગીર પાછી ખેંચી લીધી
તેના જવાબમાં શિવાજીએ ફરીથી મુગલો પર આક્રમણ શરૂ કર્યા. તેમણે સુરત પર ફરી હુમલો કર્યો. પુરંદરની સંધિમાં ગુમાવેલા પ્રદેશો ફરી પાછા મેળવી લીધા. નાસિક નજીક વાણી ડિંડોરીના યુદ્ધમાં દાઉદ ખાનને પરાજિત કર્યા. આ અભિયાનો પછી શિવાજીએ વિશાળ પ્રદેશ અને સંપત્તિ મેળવી લીધી હતી, પરંતુ તેઓ હજુ સત્તાવાર રીતે રાજા જાહેર થયા નહોતા. 6 જૂન 1674 ના રોજ રાયગઢ કિલ્લામાં ભવ્ય રાજ્યાભિષેક યોજાયો. તેમને છત્રપતિની ઉપાધિ આપવામાં આવી. તેમણે હિન્દવી સ્વરાજ્યની ઘોષણા કરી. વિજયનગરના પતન પછી દક્ષિણમાં આ પ્રથમ હિન્દુ સામ્રાજ્ય ગણાયું. શિવાજીએ દક્ષિણ દિગ્વિજય અભિયાન શરૂ કર્યું. તેમનું સામ્રાજ્ય કોંકણથી લઈને બેલગાવ, ધારવાડ અને મૈસૂર સુધી વિસ્તર્યું. તેમની વ્યૂહરચના એવી હતી કે મુગલોને લાંબા યુદ્ધમાં ખેંચીને થકાવી દેવા અને પછી પ્રહાર કરવો. 3 એપ્રિલ 1680 ના રોજ શિવાજી મહારાજનું અવસાન થયું. મરાઠા સામ્રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ. તેમના પુત્ર સંભાજી મહારાજે ગાદી સંભાળી. આમ છતાં પણ શિવાજીની સ્થાપિત વ્યૂહરચના અને સ્વરાજ્યની ભાવના મરાઠા શક્તિને જીવંત રાખી. તેમનું શાસન સર્વસમાવેશક હતું. તેઓ હિન્દુ અને મુસ્લિમ બંનેને સમાન માન આપતા. તેમની સેનામાં મુસ્લિમ અધિકારીઓ પણ હતા. દારિયા સારંગ, દૌલત ખાન અને નૂર બેગ, તેમણે 700 પઠાણોને પણ પોતાની સેનામાં સામેલ કર્યા હતા. શિવાજી મહિલા હિંસા સામે કડક હતા. સૈનિકોને આદેશ હતો કે કોઈ સ્ત્રીને નુકસાન ન પહોંચાડવું. દુર્વ્યવહાર માટે કડક સજા હતી. આ હતી છત્રપતિ શિવાજી મહારાજની ગાથા. એક એવા વીર સમ્રાટની જેમણે પોતાની બહાદુરી, વ્યૂહરચના અને દ્રઢ સંકલ્પથી ઇતિહાસમાં અમર સ્થાન મેળવ્યું.